શહેરને હરિયાળું બનાવવા સતત કાર્યરત એવી ગ્રીન સિટી સંસ્થા દ્વારા ક્રેસન્ટ ચોકના ડિવાઈડર વચ્ચે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ વખતે મેયર સહિત પદાધિકારીઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ તકે ગ્રીન સિટી સંસ્થાના સભ્યો અને શુભેચ્છકોએ હાજરી આપી હતી। કાર્યક્રમ અંગેની માહિતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી યુવરાજસિંહ ગોયલ અને ગ્રીન સિટીના શ્રી દેવિનભાઈ શેઠે આપી હતી। ગ્રીન સિટી દ્વારા જેઓ દેવેનભાઈની આગેવાનીમાં હજારો વૃક્ષો વાવે છે ભાવનગરમાં, તેનું લાભ પાંચમનું મુહૂર્ત માનની મેયરશ્રીના મુહૂર્ત હસ્તે અને તારકભાઈ દેવેનભાઈના અમે સૌએ દીવો કરીને કંકુના છાંટણા કરીને વૃક્ષ વાવીને આજથી નવા વર્ષની વૃક્ષ વાવવાની શરૂઆત કરી છે। ત્યારે દેવેનભાઈને પણ હું આ તકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને અમે અને દેવેનભાઈ અને તારકભાઈ એવો સરસ નિર્ણય લીધો કે ભાઈ વિભાવરીબેન દવે પણ ભાવનગરમાં ખૂબ જ વૃક્ષારોપણ કરે છે, ત્યારે દેવેનભાઈ એની જાળવણી કરશે અને ભાવનગરને ગ્રીન બનાવશે। એ પણ અમારી ટીમે ખૂબ જ સારો નિર્ણય લીધો છે। એના હું દેવેનભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। લાભ પાંચમના શુભ દિવસે અમારી ગ્રીન સિટી સંસ્થા દ્વારા આજે નવું વર્ષ ચાલુ થયું દિવાળી પછી, તો ત્યાર પછીનું આજે પહેલું વૃક્ષારોપણ અમે આજે લાભ પાંચમના દિવસે શરૂ કર્યું છે। અને ગયા વર્ષે અમે લોકોએ લગભગ 2,500નો ટાર્ગેટ રાખ્યો હતો, પરંતુ ભગવાનની કૃપાથી સારો વરસાદ થતાં અમે લોકોએ વૃક્ષારોપણ ડબલ કર્યું। એનું કારણ છે કે અમારે જે પાણી પાવાની કેપેસિટી છે એ અમે લોકોએ બીજો ટેમ્પો ખરીદ્યો છે છોટાથી, તો એની હિસાબે જે 2,500 વૃક્ષોને પાણી પાવાની કેપેસિટી હતી એની જગ્યાએ અત્યારે હવે અમે લોકો 5,000 વૃક્ષોને પાણી પાઈ શકીએ એટલી અમારી ક્ષમતા થઈ ગઈ છે। તો 2.5ની બદલે અમે 5,000 વૃક્ષો ગયા વર્ષે નાખ્યા છે અને આ વર્ષે પણ અમે લોકો 5,000 વૃક્ષો નાખવાનું અમે નક્કી કર્યું છે। અને આજના શુભ દિવસે શરૂઆત થઈ છે અને આનંદની વાત એ છે કે આપણા મેયરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના યુવરાજશ્રી દ્વારા આજે વૃક્ષારોપણ એમના હસ્તે કરવામાં આવ્યું છે, જેનો અમને ખાસ આનંદ।